નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એમજીવીસીએલ વિદ્યુત સહાયકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ઓફિશિયલ આન્સર કી જોવાના છે. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના ઉપર ક્લિક કરી ખાસ જોઈન કરી લેજો, અથવા તો જ્ઞાન ગુજરાતી સર્ચ કરશો ત્યાંથી પણ તમને મળી જશે. અને સાથે સાથે પણ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા મિત્રો, હવે તમે અનએકેડમી પર ફ્રી ઓફ કોસ્ટમાં પણ તૈયારી કરી શકશો અને તમે લાઈવ લેક્ચર અને ફ્રીમાં મોક ટેસ્ટ પણ આપી શકશો. જેના માટે તમારે નવું એકાઉન્ટ બનાવી જીપીએસસી કેટેગરી સિલેક્ટ કરી જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો એટલે તમે કોઈ પણ લાઈવ લેક્ચર છે અથવા તો ટેસ્ટ છે એ ફ્રીમાં માણી શકશો. આ ઉપરાંત તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી પાસે ભણી શકશો. દરરોજ સવારે 9 વાગે ફ્રી ટેસ્ટ આપી શકશો. આ માટે તમારે જ્ઞાન ફ્રી કોડ ઉપયોગ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને સાથે સાથે તમને જણાવી દઉં કે જો તમે બિન સચિવાલય એટીડીઓ પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કે જેમાં કમ્પ્યુટરનું ખૂબ જ મહત્વ છે તેની તૈયારી માટે સૌથી બેસ્ટ મટીરિયલ ફાઇન્ડ કરતા હો તો તમે કમ્પ્યુટરની એડવાન્સ લેવલ મટીરિયલ છે એ તમે પરચેસ કરી શકો છો. આ મટીરિયલની ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. એક વખત તમે ડેમો કોપી ચેક કરજો, ડાઉનલોડ કરી તમારી પાસે કોઈ પણ બુક હોય તેની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સૌથી વધારે પ્રશ્નો આ બુકમાંથી શું કામ પૂછાય છે. લાસ્ટ બિન સચિવાલયમાં 22+1 પ્રશ્ન 22 પ્રશ્ન બેઠા હતા, પ્લસ એક પ્રશ્ન છે આ મટીરિયલના ઇમેજમાંથી હતો. ઓકે, ઉપરાંત 2020ની કોઈ પણ પરીક્ષા લઈ લો તો એમાંથી કેટલા પ્રશ્નો બેઠા પૂછાયેલા છે એ તમને અહીંયા લિસ્ટ આપેલું છે. ટોટલ 61 માંથી 56 પ્રશ્નો આ મટીરિયલમાંથી બેઠા પૂછાયેલા છે. બુક પરચેસ કરવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વધુ જાણકારી માટે અહીંયા તમે મેસેજ પણ કરી શકો છો. બુકની એમઆરપી 260 રૂપિયા છે, અત્યારે તમને 35% ડિસ્કાઉન્ટ મળશે એટલે તમને 200 રૂપિયામાં ઘરે બેઠા છે મળી જશે. 3 થી 5 દિવસમાં મળી જશે. તમે જીસીઆરટી લઈ લો, ટેક્સ્ટ બુક લઈ લો, કોઈ સીસીસીની બુક લઈ લો, એનાથી સૌથી વધારે પ્રશ્નો તમને આ મટીરિયલમાંથી મળી જશે. અહીંયા તમને અનુક્રમણિકા આપી છે, બરોબર. અહીંયા તમને વધારે ખ્યાલ નહીં આવે, અનુક્રમણિકા પણ ખૂબ જ ડિટેલમાં આપેલી છે, કયા કયા ટોપિક ચેપ્ટરમાં કવર થશે એ પણ તમને બધી માહિતી અહીંયા આપેલી છે. ઓકે, તેમ છતાં તમે એક વખત ડેમો કોપી ચેક કરો. ઓકે, અને તમારી પાસે કોઈ પણ બુક હોય, કોઈ પણ મટીરિયલ હોય, જીસીઆરટી નું ટેક્સ્ટ બુક હોય કે કોઈ પણ હોય, તેની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કામ આ મટીરિયલ પરચેસ કરવું જોઈએ. ઓકે, આ મટીરિયલમાં તમને વિદ્યુત બોર્ડના પૂછાયેલા પ્રશ્નો પણ અલગથી આપેલા છે અને ટોટલ 23 જેટલા ચેપ્ટર છે. ચેપ્ટરની અંદર પણ ઘણા બધા ટોપિક તમને આપેલા છે. ઓકે, તો વધુ જાણકારી આપણે આપતા નથી. તમે ડેમો કોપી અને બુક પરચેસ કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ખાસ ચેકઆઉટ કરી શકો છો. હવે મિત્રો આપણે આગળ વધીએ અને પ્રશ્નો ઉપર આગળ વધીએ. તો સૌથી પહેલો પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચેનામાંથી કયો વિકલ્પ આપેલા વર્ષમાં દેશની સીમાની અંદર ઉત્પાદિત તમામ અંતિમ ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ મૂલ્ય આપે છે? તો જવાબ આવશે જીડીપી, એટલે કે કુલ ઘરેલું ઉત્પાદન, આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ જીડીપી નું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાતું હોય છે, તો ગુજરાતીમાં પણ યાદ રાખજો, કુલ ઘરેલું ઉત્પાદન થાય. ત્યાર પછીનો આપણે બીજો પ્રશ્ન જોઈએ કે સાર્સ નું પૂર્ણ ફૂલ ફોર્મ શું થશે? તો કે જવાબ આવશે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. ઓકે, ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. ઓકે, કયા ભારતીય ફૂટબોલ ખેલાડીએ પદ્મશ્રી 2020 પુરસ્કાર મેળવ્યો? તો જવાબ આવશે ઓઈનમ બેમ્બેમ દેવી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન સાર્કનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે નેપાળમાં. નેપાળમાં પણ પૂછે તો યાદ રાખજો કાઠમંડુ ખાતે આવેલું છે. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન કે કયા ભારતીયને એલેક્ઝાન્ડર ડેલરિમ્પલ એવોર્ડ 2019 મળ્યો છે? તો જવાબ આવશે વાઇસ એડમિરલ વિનય બદવારને મળેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ ભારત અને શ્રીલંકાને જુદા પાડે છે? તો જવાબ આવશે પાલ્ક સામુદ્ર ધુની. ઓકે, એટલે કે પાલ્ક સ્ટ્રેટ એ છે અલગ પાડે છે. સાતમો પ્રશ્ન જોઈએ ગ્રીષ્મકાલીન અયન સંક્રાંતિ એટલે કે સમર સોલ્સ્ટિસ ક્યારે થાય છે? તો જવાબ આવશે જૂન 21 જૂનના રોજ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સિંધુ ખીણની સંસ્કૃતિનું બૃહદ સ્નાનાગાર એટલે કે ગ્રેટ બાથ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મોહેન્જોદારો. મોહેન્જોદારો અત્યારે કયા દેશમાં આવેલો છે પણ તમારે કમેન્ટ કરવાનું છે, અને તેની શોધ કોણે કરી હતી એવું માનાય છે એ પણ તમારે નામ કમેન્ટ કરી જણાવવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોવિડ-19 નો સામનો કરવા શિક્ષા મંત્રાલયના પ્રયત્નોની દેખરેખ માટેનું વેબ પોર્ટલ નીચેનામાંથી કયું છે? તો જવાબ આવશે યુક્તિ પ્લેટફોર્મ. ઓકે, આ પ્રશ્નો ખાસ યાદ રાખજો, અત્યારે કરંટ અફેરનું આગળ બિન સચિવાલયમાં પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી ચૂકવણી પ્રણાલી યુપીઆઈ નું પૂર્ણ સ્વરૂપ શું થશે? મિત્રો આ પ્રશ્ન તમને લાગશે કે જીકે માંથી પૂછ્યો છે, પરંતુ આપણે જે સ્ટાર્ટિંગમાં મટીરિયલ સજેસ્ટ કર્યું કમ્પ્યુટરનું, એ મટીરિયલમાં પણ આ પ્રશ્ન બેઠો આપેલો છે. એમાં થિયરીમાં તમને આપેલું છે કે યુપીઆઈ ઈ ગવર્નન્સ નામનું ચેપ્ટર એમાં આપેલું છે કમ્પ્યુટરના મટીરિયલમાં.
તેમાં તમને યુપીઆઈનું ફૂલ ફોર્મ આપેલું છે, યુપીઆઈ, ભીમ, આ બધા ફૂલ ફોર્મ પૂછાના છે અને બધું તેમાં આપેલું છે. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ થશે. ત્યાર પછી મિત્રો ઇંગ્લિશના પ્રશ્નો છે, એમાં આપણે થોડુંક ઝડપથી જોઈ લઈએ. જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પૂછાય છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછાય છે, એ તમારે અત્યારે યાદ રાખવાના છે. બાકી આપણે અત્યારે વધારે ચર્ચા કરતા નથી ઇંગ્લિશમાં. અહીંયા જવાબ આવશે એ. ચાલો પછીનો આપણે કરેક્ટલી સ્પેલ્ડ ફ્રોમ ધ, એટલે કે સાચો સ્પેલિંગ કયો છે તો યાદ રાખજો, આ સાચો સ્પેલિંગ છે. ખાસ વસ્તુ યાદ રાખજો, અહીંયા એબ્રિવિએશન છે એમાં થોડીક ભૂલ છે. ઓકે, એબ્રિવિએશન આ રીતે આવે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. અપોઝાઇટ મિનિંગ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. આનું અપોઝાઇટ મિનિંગ ટેસિટન, એનું થશે શું થશે? વર્ડી થશે, વર્ડલી. ત્યાર પછીનો પ્રશ્ન છે સપ્રેસ્ડ, એનું સમાનાર્થી મિનિંગ શું થશે તો કે ઓવરથ્રુ થશે, ઓવરથ્રુ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કરેક્ટલી સ્પેલ્ડ, સાચો સ્પેલિંગ કઈ હોય તેવું શોધવાનું કીધું છે, તો નેકલેસ છે એનો સાચો સ્પેલિંગ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અવર નેશન, ઓકે, અવર નેશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, અહીંયા આવશે સિન્સ. ઓકે, શું કામ સિન્સ આવશે? કારણ કે પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું. યાદ રાખજો, જો પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું હોય એટલે કે કોઈ સાલ આપેલી હોય અથવા તો કોઈ પણ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે એને દર્શાવી શકીએ ત્યારે શું આવશે? સીન આવે, સિન્સ આવે. અને ફોર ક્યારે આવશે? ઓકે, ફોર ક્યારે આવે? જ્યારે સમયગાળો આપ્યો હોય કે સિન્સ 1947 ટુ 1950 આવી રીતે કંઈક વસ્તુ આપેલી હોય તો સમયગાળો હોય ત્યારે તમારે ફોર આવશે. ઓકે, ત્યારે ચાલો. અથવા તો સમયગાળો આવી રીતે આવે કે 2 years આવી રીતે આપેલું હોય, સિન્સ 75 years, ઓકે, ફોર 75 years આવી રીતે આપેલું હોય તો ફોર આવે, સમયગાળો આપ્યો હોય ત્યારે ફોર આવે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 7મો પ્રશ્ન. અવર ફેમિલી કમ ડાયરેક્ટલી ફ્રોમ ખાલી જગ્યા લંડન, તો કોઈ પણ શહેરના નામની આગળ આર્ટિકલ આવતો નથી, એટલે જવાબ આવશે નો આર્ટિકલ. ત્યાર પછીનો પ્રશ્ન છે અપોઝાઇટ મિનિંગ આપવાનો છે એન્ક્રોચ. એન્ક્રોચનું શું થશે? ઇગ્નોર થશે, એનો વિરુદ્ધાર્થી શબ્દ. ત્યાર પછી છે સિમિલર મિનિંગ, એટલે કે સમાનાર્થી શબ્દ. ફોર્ટિટ્યુડ છે એનું થશે બ્રેવરી. ફોર્ટિટ્યુડ એટલે બ્રેવરી. બ્રેવરી એટલે શું થાય? બહાદુરી થાય. ઓકે, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે શી પુટ એન ઇગ ખાલી જગ્યા ધ ડાઇનિંગ ટેબલ. ઓકે, ઓન ધ ટેબલ, આ ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું એવું કહેવા માંગે છે, એટલે ઓન ધ ટેબલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે આમાંથી સુધારવાનું કીધું છે જો જરૂર હોય તો આફ્ટર રિસીવિંગ હર માસ્ટર્સ ડિગ્રી રૂબી હેડ, તો આમાં કોઈ પણ જાતની ભૂલ નથી, એટલે સેન્ટેન્સ છે સાચું જ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ટુ શો ગાઈઝ કમ્પ્લીટલી ડિસગ્રેસ, તો એમાં આવશે ટુ સી, ક્રિયાપદનું મૂળરૂપ આવશે. કારણ શું કે ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે સી આવશે. ઓકે, એ તમને આવડતું હોવું જોઈએ. ટુ પછી યાદ રાખજો ક્રિયાપદનું મૂળરૂપ આપે એટલે તમને પ્રશ્ન સાચો પડી જશે. ત્યાર પછીનો પ્રશ્ન આપ્યું છે વન વર્ડ સબસ્ટિટ્યુટ કરવાનું છે. અ પર્સન હુ રાઇટ્સ બ્યુટીફુલ રાઇટિંગ, એને શું કહેવાશે તો કે કેલિગ્રાફર કહેવાશે. કેલિગ્રાફર કોને કહેવાય એ યાદ રાખજો. આઈ શો અ ક્રો ઇન ધ સ્ટ્રીટ. ક્રો એટલે શું થાય? આપણે કાગડો કહીએ તે. તો એકના સંદર્ભમાં અહીંયા શું આવશે? આર્ટિકલ એ આવશે. ઓકે, એક કાગડો જોયો એવું કહેવા માંગે છે, એટલે આઈ શો અ ક્રો ઇન ધ સ્ટ્રીટ. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્રમમાં ગોઠવવાનું છે, એમાં આપણે વધારે ચર્ચા કરતા નથી. કર્તા, ક્રિયાપદ, કર્મ પ્લસ અન્ય શબ્દ, આ તમે વાક્ય રચના વાપરશો એટલે તમને મળી જશે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે એરર છે કે નહીં તે ફાઇન્ડ કરવાનું છે, તો અહીંયા એરર બી માં છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વન હુ ડાઉટ્સ ધ સાઉન્ડનેસ ઓફ ઇન્ફરન્સ, તો એનો જવાબ થશે સ્કેપ્ટિક. ઓકે, સ્કેપ્ટિક થશે. ત્યાર પછીનો પ્રશ્ન ક્રમમાં ગોઠવવાનું છે, સેન્ટેન્સ આવશે. ત્યાર પછીનો વન વર્ડ સબસ્ટિટ્યુશન માટે વન હુ ઇઝ અનેબલ ટુ પે હિઝ ડેબ્ટ્સ, એટલે કે જે એવો વ્યક્તિ કે જે પોતાનું જે કર્જ છે એ ચૂકવી શકતો નથી, એને શું કહેવાશે? ઇન્સોલ્વન્ટ. હમણાં તમને ખ્યાલ હશે કે સંસદમાંથી બિલ પણ પાસ થયું હતું, ઇન્સોલ્વન્સી એક્ટ એવું કંઈક હતું નામ, તો એના ઉપરથી યાદ રાખજો ઇન્સોલ્વન્ટ. ઓકે, જે પોતાનો કર્જ ચૂકવી નથી શકતો એને શું કહેવાય? ઇન્સોલ્વન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે 20મો. ફાઇન્ડ ધ વર્ડ વિચ ઇઝ કરેક્ટલી સ્પેલ્ડ. સાચો સ્પેલિંગ હોય તો ટુમોરો બધાને આવડતો હોવો જોઈએ. ઓકે, ટુમોરો આ રીતે સ્પેલિંગ આવશે. ત્યાર પછી આપણે આગળ છે અહીંયા શું આવશે તો કે અહીંયા રેક્ટેન્ગ્યુલર, અહીંયા છે ને યુ આવે. ઓકે, એ રીતના પ્રશ્નો છે. ત્યાર અહીંયા એ આવે ઓર્ડિનરી. ઓકે, ઓપોર્ચ્યુનિટી, અહીંયા છે ઓપોર્ચ્યુનિટી, એમાં થોડીક ભૂલ છે. ઓકે, તો આજના વિડીયો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આપણે 40 પ્રશ્નો છે સોલ્યુશન જોયા છે. ગણિત રીઝનિંગ અને કમ્પ્યુટર અને ગણિત રીઝનિંગનું અલગથી આના પછી લેક્ચર આવશે અને એના પછી આપણે ગુજરાતી વ્યાકરણ અને કમ્પ્યુટર વિષયનું સોલ્યુશન આવશે. તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આ ઉપરાંત
જો તમે અનએકેડમીનો કોર્સ પરચેસ કરવા માંગતો તો તમે 22 તારીખે પીએસઆઈ અને એએસઆઈનો બેચ કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે. ઉપરાંત તલાટી એક્ઝામ માટેનો કોર્સ પણ 22 તારીખે લોન્ચ થવા જઈ રહ્યો છે. તો આ બધા પ્લાન માટે તમે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ મળી જશે. અહીંયા અલગ અલગ પ્લાન દર્શાવેલા છે. આ દરેક પ્લાન ઉપર તમને 10% આવી રીતે કોડ એપ્લાય કરશો જ્ઞાન ફ્રી એટલે જોઈ શકો છો 7,063 થઈ જશે. ઓકે, કોઈ પણ ક્વેરી હોય ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.